નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. That is sponsored by LG Banthani Hing, Essence of Authentic Taste since 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe Prime Rosebud. દર્શક મિત્રો, વાનગીના રસોડે કે જે આપણે દરરોજ કંઈક ને કંઈક નવી નવી વાનગી બનાવતા તો તમે જુઓ છો અને સાથે શીખો પણ છો. તો આજે આપણી સાથે જે મહેમાન જોડાયા છે એ આપના માટે જે પહેલી વાનગી લઈને આવ્યા છે તેનું નામ છે ડાંગેલા. હવે એક આ એવી વાનગી કે જે આપણને સવાર ઈચ્છા થાય કે ગરમા ગરમ નાસ્તોમાં હું મારા પરિવારના સભ્યો માટે એવી રીતે કઈ વાનગી બનાવું કે જે એકદમ ફટોફટ પણ બની જાય અને બધાને ભાવે પણ ખરું, તો આ વાનગી આપના માટે બેસ્ટ છે. તો ચાલો વધુ વાર નથી લગાડવી, ગરમા ગરમ ડાંગેલાની સાથે જો ચા પણ મળી જાય ને તો ખરેખર મજા પડી જાય. શું કહેવું આપનું? તો ચાલો કરીએ આપણે આ કાર્યક્રમની શરૂઆત અને આપણા મહેમાનની પાસેથી શીખીએ એમની પહેલી વાનગી ડાંગેલા. દર્શક મિત્રો, આજે ફરી એકવાર આપણા વાનગીના રસોડે જોડાઈ ગયા છે રાજવીબેન. રાજવીબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ. કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? બસ એકદમ ફાઇન. તો રાજવીબેન, આજે ડાંગેલા વાનગી અમારા વ્યુઅર્સ માટે તમે લઈને આપ્યા છો. સૌથી પહેલા તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. ચોક્કસ. હવે આમાં જો આપણે મિક્સ લોટ લઈએ છીએ, જે હું તમને બતાવી દઉં કયા લોટ છે. તો આમાં આપણે ચણાની દાળ, મગની દાળ અને કણકી લીધેલી છે. એ બધું પીસીને આપણે લોટ લઈએ છીએ. બરાબર. હવે આ આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ કે કેવી રીતના આપણે કરીશું. બરાબર. તો હવે આ વસ્તુ કેવી છે કે આપણે રોજ સવારે તમે જેમ કીધું એમ કે ટિફિનમાં છોકરાઓને શું આપવું, બરાબર, પણ ટિફિનમાં એવું તો હેલ્ધી શું આપવું અને વિધાઉટ ફર્મેન્ટેશનવાળું આપવું. બરાબર. આથાવાળું છોકરાઓને ખવડાવવું બી હેલ્ધી નથી. એટલે આપણે આમાં તરત બની જાય એવી વાનગી છે. એટલે આમાં જો સૌથી પહેલાં તો આપણે દૂધી, ગાજર અને બીટ લઈએ છીએ. એને આપણે ખમણી લઈએ. બરાબર. અને રાજવીબેન, ઘણા બધાના ઘરે એવું પણ હોતું હશે કે જ્યારે હાંડવો બનાવે ને એની પહેલા એના જ આવા આપણા ડાંગેલા એ લોકો કરતા હોય છે ટેસ્ટ માટે. હા, એ બધું બને છે, પણ હાંડવાની પ્રોસેસ આખી જુદી છે. આપણે આખું એનું વાસણ બધું અલગ હોય છે. સમવટ સિમિલર છે, પણ એમાં આપણે આથો આવવા દેતા હોઈએ છીએ. એટલે આપણે અમુક વાર સોજીના પુડલા કરીએ અને આવી રીતના આપણે ડાંગેલા પણ કરી દઈએ તો પણ સવારમાં ચાલે. હા, આમાં આપણે જે લોટ લીધેલો છે એમાં સોજી ઉમેરીને બી તમે બનાવી શકો. ઓકે. તો હવે આપણે ગાજર ખમણી લઈએ. તો હવે રાજવીબેન, સવારે ગરમા ગરમ નાસ્તાની આપણે વાત કરી રહ્યા છે, તો ડાંગેલા સિવાય પણ તમે ગરમા ગરમ નાસ્તામાં ઇન્સ્ટન્ટમાં શું વાનગી બનાવો છો? આપણે જો સૂજીનો અપ્પમ બી બનાવું છું હું ઘણી વખત. એ બી સરસ હોય છે. એમાં બધા આપણે વેજીસ નાખી દઈએ અને ચીઝ ને પનીર બી નાખી દઈએ. આમાં બી આપણે વેરિએશન લાવવું હોય તો ચીઝ ને પનીર નાખીને બનાવી શકીએ. પણ આપણે અત્યારે આ બનાવી રહ્યા છે એકદમ હેલ્ધી વર્ઝન. હા, એકદમ જ. કોઈ ચીઝ નહીં, કોઈ પનીર, ઓનલી વેજીસ જ નાખીને બનાવી રહ્યા છે. બરાબર. અને સાથે બીટ એટલે નાખીએ છીએ કારણ કે બીટ આપણે જોવા જઈએ ને તો બીટ આપણે એમને કોઈ છોકરાઓ નથી ખાતા, પણ આનો કલર બી થોડો ચેન્જ થશે અને છોકરાઓના પેટમાં બીટ પણ જાય એમ. હવે આ ખમણીને તૈયાર છે. આપણે લોટમાં બધું મિક્સ કરી લઈશું એક એક કરીને. આમાં આપણે જરૂર મુજબ જે છે, મેં વટાણા અને મકાઈ પણ લીધેલી છે. એટલે શું, છોકરાઓને બધું જ આપણે વેજીસ પણ પ્રોપર અમાઉન્ટમાં જ આપીએ. બરાબર. આદુ મરચાંની પેસ્ટ લઈએ છીએ, જે ખમણેલી જ છે, આપણે ઓલરેડી તૈયાર જ લીધેલી છે. બરાબર. લસણ લઈએ છીએ, બધું તમારા ટેસ્ટ મુજબ લેવાનું છે. અને ખાંડ લઈએ છીએ. થોડુંક આપણે ખાંડ લઈશું કારણ કે ગળપણ હોવું જોઈએ. બરાબર. એટલે 1 ચમચી જેવું આપણે અંદાજે લઈશું. બરાબર. અને રૂટીન મસાલા, એક ચમચી જેવું મીઠું, મરચું અને હળદર. બરાબર. ત્યારબાદ આપણે દહીં નાખીશું. દહીં
વધારે જ લેવાનું છે, કારણ કે આપણે થોડું ખટાશ પડતું બનાવીએ છીએ, બરાબર. ખાટું ને મીઠું બંને થશે. અહીંયા આપણે છે ને બેકિંગ સોડા નાખીએ છીએ લગભગ 1 ચમચી, બરાબર. અને આખું આ વસ્તુ છાશથી બાંધશું, એટલે બેટર આપણું છાશથી બનશે, બરાબર. અને રાજવીબેન, આ એક એવી વાનગી ને કે જેમાં એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં એકદમ ફટોફટ બની જાય. એટલે સવારે મમ્મીઓને ટેન્શન હોતું હોય કે ભાઈ શું બનાવું, તો એ લોકોને આપણે આ રેસીપી આજે બતાવીએ છીએ. ચોક્કસ. અને આપણે જો પોસિબલ હોય તો રેસ્ટ આપી દેવાનો 10-1 મિનિટ જો, તો એ સરસ ફૂલીને તૈયાર થશે. બાકી જો ટાઈમ ના હોય તો તમે ઇમિડિયેટલી પણ બનાવી શકો છો. અને જો ઘરમાં બાળક રમીને આવ્યું હોય અને ત્યારે પણ ઇન્સ્ટન્ટમાં કંઈ વિચાર ના આવે તો આપણે આ બનાવી શકીએ. હા, આ એક ટાઈપનો નાસ્તો બી થઈ શકે અને ઘણા લોકો તો રાત્રે જમવામાં બી લે છે. અને ગરમીની સિઝનમાં તો અત્યારે તમે લાઈટ ખાઓ સાંજે તો તમને સારું બી રહે. તો હવે આપણે એનો વઘાર કરી લઈશું ને ડાંગેલા તૈયાર કરશું. તો આપણે આમાં પહેલાં તેલ લઈશું. તેલ આમાં છે ને આપણે વધારે લઈએ છીએ, કારણ કે આપણે છે ને 2 સાઈડ ડાંગેલા શેકવાના છે, બરાબર. તો હવે સૌથી પહેલાં આપણે રાઈ ઉમેરીશું. બધું વધારે લેવાનું છે, કારણ કે આપણને આમાં વઘાર જ મેઇન દેખાડવાનો છે ઉપર, બરાબર. એટલે રાઈ વધારે લઈશું અને સાથે તલ ઉમેરીશું. અને એને સારી રીતના તતડવા દઈશું. અને રાજવીબેન જે વર્કિંગ વુમન હોય એટલે એમને એવું હોય કે સવારે ફટોફટ જે બની જતી હોય વાનગી એ જ પ્રિફર કરતા હોય, તો એમને ઓછા ટાઈમમાં આપણે આ બનાવી શકીએ. અને આ વસ્તુ રહે છે બી ખરી. 2 થી 3 દિવસ તમે ફ્રીજમાં રાખો તો એ સરસ રહે છે બી ખરી. આવી રીતના જ તમે સેમ બેટર તૈયાર કરીને રાખો. આ ખાલી ડાંગેલા જરૂરી નથી, આમાંથી પુડલાય બની શકે. બરોબર. અને આમાંથી જ આપણે અપ્પમ બી બનાવી શકીએ. ઇડલીના સ્ટેન્ડમાં આપણે મૂકી દઈએ તો ઇડલી પણ બની શકે એવી રીતના. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે તલ અને રાઈ બંને તતડી ગયા છે. તો હવે આપણે આ બેટર અંદર નાખી દઈશું. અને હવે આપણે આને ઢાંકીને 7 થી 8 મિનિટ રહેવા દઈશું. વચ્ચે આપણે ઉથલાઈને જોઈશું કે બની ગયું છે. બની ગયું હશે તો આપણે એને રિવર્ટ કરી દઈશું. તો કૃતિ જોઈ શકીએ છીએ કે એક સાઈડ શેકાઈ ગયું છે. હવે આપણે બીજી બાજુ એને જોઈ લઈએ. ફરી તેલ લઈશું, એટલે કે શું નીચે પણ ફરી ચોંટે નહીં, બરાબર. અને રાઈ ને તલ તો છે જ, બરાબર. તો આપણે હવે બીજી બાજુ ખાલી શેકવાનું જ છે. આપણે ફરી શેકી લઈશું. તો હવે આપણે પ્રોપર આને શેકવા દઈશું બે બાજુ, જેનાથી આપણને કચાશ ના લાગે, બરાબર. એટલે આપણે આને કોન્સ્ટન્ટ દબાવતા રહીશું તો એ 2 સાઈડ વ્યવસ્થિત રીતના શેકાઈ જશે. એટલે ઉપરથી કર કરો અને અંદરથી નરમ. હા. 2 સાઈડ શેકેલું અને વચ્ચે નરમ. આમાં ગાજર છીણીને નાખ્યું, એની જગ્યાએ વિન્ટરમાં આપણે ગાજર આખું બી નાખી શકીએ, બીટ પણ નાખી શકીએ. બધું આપણે એવી રીતના નાખી શકીએ. બધા જ ટાઈપના વેજીસ આમાં નાખી શકીએ. તો કૃતિ જોઈ શકીએ છીએ કે આ થઈ ગયું છે. હવે આપણે એના પીસીસ કરી લઈએ, બરાબર. તો કૃતિ ડાંગેલા રેડી છે. આપણે ચટણીથી ગાર્નિશ કરી લઈએ. તો તમે ટેસ્ટ કરી કહો કેવા લાગ્યા. ચોક્કસ.
રાજુબેન, આ વાનગી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, એક હાથમાં ગરમા ગરમ ડાંગેલા હોય અને એક હાથમાં ગરમા ગરમ ચાનો કપ હોય અને સાથે જો ફુદીનાની તીખી તીખી ચટણી હોય ને તો ખરેખર મજા પડી જાય. અને હવે આ મજા માણવા માટે તમારે પણ આ ઘરે વાનગી અચૂકપણે ટ્રાય કરવી પડે. દર્શક મિત્રો, હવે બીજી વાનગી પણ આપના માટે મસ્ત મજાની અમારા મહેમાન લઈને આવ્યા છે. એ વાનગી શું છે એના માટે થોડીક રાહ જોવી પડશે. મળીએ છે નાનકડા બ્રેક બાદ. ડાંગેલા બનાવવાની સામગ્રી: મિક્સ લોટ, ચણા દાળ, મગની દાળ, કડકી, ગાજર, બીટ, દૂધી, દહીં, બેકિંગ સોડા, આદુ મરચાંની પેસ્ટ, લસણ, હળદર, મરચું, મીઠું, ખાંડ, તેલ, રાઈ, તલ.